નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું ઉર્વિશા છું કે આજે બિહારની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે ત્યારે પરિણામ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આજે બિહાર ચૂંટણીનું પરિણામ કોણ મારશે બાજી, બિહારનો બાહુબલી કોણ, ગુજરાતમાં ઇતિહાસ રચ્યો હતો તેવું CR પાટીલનું હાલ નિવેદન સામે આવી રહ્યું છે। ઇતિહાસ રચનાર પાટીલને હતી મોટી જવાબદારી। હાલ જો કે એનડીએના શાનદાર પ્રદર્શનમાં સહપ્રભારી CR પાટીલની પણ મહેનત હોવાના સમાચાર। બિહારના સહપ્રભારી CR પાટીલની મહેનત रंग लावी छे। हाल सौथी महत्वपूर्ण समाचार बिहाરમાં સહપ્રભારી તરીકે તેમની જવાબદારી જે સોંપવામાં આવી હતી। ગુજરાતમાં પણ ઇતિહાસ તેમણે CR પાટીલે રચ્યો હતો ત્યારે બિહારમાં સહપ્રભારી તરીકે પણ તેમને જવાબદારી સોંપવામાં આવી હતી। ગુજરાતમાં પણ CR પાટીલે ઇતિહાસ રચ્યો હતો ત્યારે અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચાર જો કે ઇતિહાસ રચનાર પાટીલને પણ બિહારમાં પણ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી। એનડીએના શાનદાર પ્રદર્શનમાં સહપ્રભારી CR પાટીલની મહેનત આખરે રંગ લાવી છે। બિહારના સહપ્રભારી CR પાટીલની મહેનત આખરે રંગ લાવી છે। આજના જે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે બિહારમાં સહપ્રભારી તરીકે પણ CR પાટીલને જવાબદારી સોંપાઈ હતી। ગુજરાતમાં પણ CR પાટીલે ઇતિહાસ રચ્યો હતો તે બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે આજે જાહેર થઈ રહ્યા છે જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે તેમાં એનડીએના શાનદાર પ્રદર્શનમાં સહપ્રભારી CR પાટીલની મહેનત આખરે રંગ લાવી છે। આ મહેનતનું પરિણામ આજે સામે આવી રહ્યું છે। બિહાર વિધાનસભા 2025ની ચૂંટણી યોજાઈ હતી। 2 તબક્કામાં જે મતદાન થયું હતું જે બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે। ત્યારે CR પાટીલે શું કહ્યું છે, CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે, આવો સાંભળીએ। 194 સીટ ઉપર એનડીએ આગળ ચાલી રહી છે। અકલ્પનીય રિઝલ્ટ બિહારના મતદાતા ભાઈ બહેનોએ આપ્યું છે। એમના માટે એમનો આભાર અને એમને અભિનંદન। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આખા દેશમાં જે રીતે એમણે દેશને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો, જે રીતે વિકાસના માર્ગે દેશને આગળ વધાર્યો, એ જ રીતે એમણે બિહારની અંદર પણ મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારની સાથે એનડીએની સરકારમાં ગઠબંધનની આ સરકારમાં ડબલ ઇન્જિનની સરકાર તરીકે જે સપોર્ટ કર્યો અને જે વિકાસ કર્યો, પટનામાં મેટ્રો આવી એ ઐતિહાસિક બાબત છે। પટનામાં 35,000 લોકો બેસી શકે એવું સ્ટેડિયમ બનવું, પટનામાં અને બિહારમાં અનેક એરપોર્ટ નવા બનવા અને મોટા કરવા, માં ગંગા ઉપર 20.5 કિલોમીટરનો મરીન ડ્રાઈવ બનાવો જે મુંબઈના મરીન ડ્રાઈવ કરતા પણ મોટો છે। આ પ્રકારે જે રીતે કામ થયા અને જે રીતે રોડના ડેવલપમેન્ટ થયા, કનેક્ટિવિટી બધી, એર કનેક્ટિવિટી મળી, રેલવે કનેક્ટિવિટી મળી, રોડ કનેક્ટિવિટી મળી, એના કારણે એમનું જીવનમાં એમને સરળતા આવી, એમનો સમયનો બચાવ એમાં થયો અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું, જંગલ રાજ દૂર થયો, કાયદાનું પાલન થવા માંડ્યું, લોકોનો ડર ઓછો થયો, વેપારીઓ પોતે બિંદાસ પોતાનો બિઝનેસ કરતા થયા, વધારતા થયા। એના કારણે બિહારના લોકોએ આજે લગભગ 200 સુધી પહોંચે એવું મને તો હમણાં લાગી રહ્યું છે। 194 પર હમણાં આગળ ચાલી રહ્યા છે, આ 199 પર પહોંચી ગયા છે। એ બતાવે છે કે બિહારના લોકોએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી નીતિશ કુમારજીમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબની જે પ્લાનિંગ હતી એમાં જે રીતે એમણે વિશ્વાસ ઉભો કર્યો, વિશ્વાસ કરીને જે મતદાન કર્યું છે એ એમને ધન્યતાને પાત્ર છે। ખૂબ ખૂબ અભિનંદન છે। બિહાર ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે તેમાં બિહારના સહપ્રભારી CR પાટીલની મહેનત આખરે રંગ લાવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે। 243 બેઠકો માટેના વલણો એનડીએ માટે ક્લીન સ્વીપ સૂચવે છે। એનડીએ 192 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, મહાગઠબંધન 47 બેઠકો પર આગળ છે। જેડીયુએ સૌથી મોટો ફાયદો મેળવ્યો છે। ગઈ વખતે તે 43 બેઠકો સુધી મર્યાદિત હતી, આ વખતે તે 84 બેઠકો સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે તેવું હાલ લાગી રહ્યું છે। આનો અર્થ એ કે નીતિશ કુમાર સરકાર સત્તામાં પાછા આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। જોકે CR પાટીલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી। ગુજરાતમાં પણ CR પાટીલે જે ઇતિહાસ રચ્યો હતો ત્યારે બિહારની ચૂંટણીના પરિણામમાં પણ CR પાટીલની મહેનત રંગ લાવી છે, કારણ કે ગુજરાતમાં પણ CR પાટીલે ઇતિહાસ રચ્યો હતો, બિહારમાં તેમને જે જવાબદારી સોંપવામાં આવી ત્યારે બિહારની મતગણતરીમાં હવે તેનું પરિણામ ચોક્કસપણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે બિહારમાં સૌથી મુદ્દો આજનો એ છે કે બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની રહી છે અને નીતિશ
નીતિશ કુમાર ફરીથી આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. જો કે બિહાર ચૂંટણીના પરિણામો આજે સ્પષ્ટ થવા લાગ્યા છે. જનતાએ પોતાની પસંદગીનો કળશ ઢોરી દીધો છે, પરંતુ હાલના જે ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે તેમાં એનડીએ આજે પણ જો કે આગળ વધી રહ્યું છે. ત્યારે બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા. 243 બેઠકો માટેના જે વલણો સામે આવ્યા છે, આ વલણો દર્શાવે છે કે એનડીએ માટે ક્લીન સ્વીપ સૂચવે છે. એનડીએ 192 બેઠકો પર હાલ આગળ ચાલી રહી છે, જ્યારે મહાગઠબંધન 47 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જેડીયુને સૌથી મોટો ફાયદો થયો છે, કારણ કે ગઈ વખતે તે 43 બેઠકો સુધી મર્યાદિત હતી, પરંતુ આ વખતે તે 84 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે અને બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યું છે. જો કે નીતિશ કુમાર સરકાર સત્તામાં પાછા ફરે છે, પાછા તેની સરકાર બને છે તેવી જે એંધાણો વર્તાઈ રહ્યા છે, લોકોએ ફરી એક વખત તેની ઉપર વિશ્વાસ મૂક્યો છે. મુખ્ય ઉમેદવારોમાં તેજસ્વી યાદવ રાધીપુરમાં એનડીએ ઉમેદવાર સતીશ યાદવથી પાછળ, તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ મહુવામાં પાછળ છે. જે બાદ સમ્રાટ ચૌધરી તારાપુરમાં આગળ ચાલી રહ્યા છે અને શાહાબુદ્દીનનો પુત્ર ઓસામા ફરી એકવાર રઘુનાથપુરમાં આગળ છે. પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ જે પહેલી વખત ચૂંટણી લડી રહે છે. બિહારની ચૂંટણીના પરિણામને લઈને જ આજે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે અમારી સાથે ભાજપમાંથી વાય.કે. ગોહિલ જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી પરાગ પંચાલ જોડાઈ ગયા છે અને અમારા આઉટપુટ એડિટર નરેશ મકવાણા જોડાઈ ગયા છે. આપ તમામનું આજની ચર્ચામાં હાર્દિક સ્વાગત છે. નરેશ, શરૂઆત તમારાથી કરવી છે, કારણ કે આજના જે વલણો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે તેમાં એનડીએ સતત આગળ વધી રહી છે, પરંતુ સૌથી મુદ્દાની વાત એ છે કે બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની રહી છે. શું કહેશો? બિલકુલ, સૌથી મોટા સમાચાર જ એ છે કે ભાજપ જે છે એ બિહારની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી છે. તમે જુઓ કે પરિણામો જે છે ધીમે ધીમે આવતા જાય છે. 192 બેઠકો પર છે એનડીએ આગળ છે અને એમાંથી છે એ અત્યારે જે પણ આંકડાઓ આપણી પાસે આવ્યા છે એ પ્રમાણે છે ભાજપ 85 બેઠકો પર આગળ છે. ગઈ વખતની જે ચૂંટણી છે તેમાં ભાજપ છે એને 74 બેઠકો મળી હતી અને જેડીયુને માત્ર 43 બેઠકો મળી હતી. પણ તમે જુઓ કે આ વખતે જે છે એ બંનેને ફાયદો થયો છે. 85 બેઠકો છે અને 74, એટલે તમે જુઓ કે 11 બેઠકો જે છે એનો ફાયદો છે એ ભાજપને થયો છે. ગઈ વખતે છે એ જેડીયુને 43 બેઠકો મળી હતી, પણ આ વખતે જે છે એ જેડીયુ પણ છે અત્યારે જે પરિણામો છે તેમાં 76 બેઠકો પર આગળ છે. અને એ સિવાય છે એ લોક જનશક્તિ પાર્ટી 29 સીટો પર જે છે આ વખતે ચૂંટણી મેદાનમાં હતી. 22 સીટો પર જે છે એ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના ઉમેદવારો છે આગળ છે. એટલે મને એવું લાગે છે કે આ વખતની જે બિહારની ચૂંટણી છે એમાં સૌથી મોટું ફેક્ટર જે છે એ મને લાગે છે ભાજપ જ છે. ભાજપના કારણે જ છે એ જેડીયુની જે કહેવાય કે એક વોટ બેંક જે ખોવાઈ ગઈ હતી ગઈ વખતની ચૂંટણીમાં તે પાછી ફરતી હોય તેવું લાગે છે. અને ગઈ વખતે છે એ ચિરાગ પાસવાન જે છે તેમણે છે અલગથી ચૂંટણી લડીને એનું જે નુકસાન છે એ જનતા દળ યુનાઇટેડને થયેલું, નીતિશ કુમારને થયેલું. પણ આ વખતે જે છે એ જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને ભાજપ એ ત્રણેય સાથે છે અને એ સિવાય પણ બીજા નાના પક્ષો પણ છે એમની સાથે છે. તો તેનો જે ફાયદો છે, એક સંગઠિત ફાયદો જે કહેવાય એ મને લાગે છે આ પરિણામોની અંદર દેખાઈ રહ્યું છે. એટલે સૌથી મોટું ફેક્ટર જે છે એ ભાજપ જ છે. નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે એવું લાગે છે, પણ સૌથી મોટું જે ફેક્ટર છે એ મને લાગે છે ભાજપ જ છે. ચોક્કસથી. વાય.કે. ગોહિલ, તમારી પાસે આવવા માંગીશ. ફરી એક વખત જનતાએ વિશ્વાસ મૂક્યો છે, એનડીએ આગળ છે, પરંતુ બિહારમાં ભાજપની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવે છે. શું કહેશો? તમારો અવાજ મારા સુધી નથી પહોંચી રહ્યો. જી, તમારો અવાજ મારા સુધી નથી પહોંચી રહ્યો. હાલ હું પરાગભાઈ પાસે જવા માંગુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ જી આવી ગયો છે. હેલો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વનું અને નીતિશજીના સુશાસનનું પરિણામ આજે આપણે સૌ ટીવીના આપની ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છીએ. હું બિહારની જનતાનો સૌપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે પૂરા દેશની અંદર સુશાસનથી દરેક રાજ્યોને પણ સીધો બેનિફિટ અપાવી રહ્યા છે, એનું આજે આ પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. ખેડૂતોનો વિષય હોય, મહિલાઓનો વિષય હોય, યુવાઓનો વિષય હોય, તમામ ક્ષેત્રે અનેક યોજનાઓ થકી આ ડબલ એન્જિનની સરકાર જે પ્રમાણે કામ કરી રહી હતી
એ કામને આજે મોહર મારવાનું કામ બિહારની જનતાએ કર્યું છે. આજે એક કાર્યકર્તા તરીકે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું, કેમ કે આ ચૂંટણીની અંદર નહીં માત્ર બિહારના પણ પૂરા દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ત્યાં કામે લાગ્યા હતા. અમારી જે પેજ સમિતિની રચના છે, જે પેજ સમિતિની રચના દ્વારા મતદાર સુધી પહોંચી મતદારને સાથે વાત કરી અને મતદારોનું મતદાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે. એટલે એઓનો પણ હું હૃદયપૂર્વકનો આભાર અને અભિનંદન પાઠવું છું. અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી પણ ત્યાં બિહારની અંદર ચૂંટણીમાં ગયા હતા. આપણે સૌ જાણીએ છીએ પેજ સમિતિના પ્રણેતા છે. જે પ્રમાણે સંગઠનનું કામ કર્યું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિશ્વાસ હતો, નીતિશ કુમારનું સુશાસન હતું, આ સૌનો સરવાળો આજે આ પરિણામ રૂપે આપણને જોવા મળી રહ્યું છે. આમાં મને 85 મૂકશો તો ફેરી લો ગાડી નાખો ફટાફટ ગાડી નાખો. જી, ચોક્કસથી અમારી સાથે અમારા વરિષ્ઠ પત્રકાર દીપક આશર પણ જોડાઈ ગયા છે. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જી, જો કે હાલ હું પરાગભાઈ પાસે જવા માંગીશ. પરાગભાઈ, ફરી એક વખત જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એનડીએની સરકાર બની રહી છે. તમારું શું કહેવું છે? જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એ કઈ રીતે કહી શકાય મને ખબર નથી. અમારા મુખ્ય પ્રવક્તાને તમે હમણાં સાંભળ્યા હશે કે હવે જનતા અને મુખ્ય ચૂંટણી કમિશનની વચ્ચેની આ વાત છે. ચૂંટણીના જાહેર થઈ એના લગભગ 48 કલાક પહેલાં દરેક મહિલા મતદારોના ખાતામાં 10,000 રૂપિયા નાખવામાં આવે છે. 2005થી ત્યાં આ ગઠબંધનની સરકાર તો છે. જંગલરાજ તમે 20 વર્ષથી તમે રાજ કરો છો. ગુનાનો પ્રકાર જોઈએ તો 2023માં કેસમાં દેશમાં પ્રથમ રેન્ક જે છે એ બિહારનો આવે છે. હત્યા 2862 છે. મહિલા વિરુદ્ધ ગુનાઓ 28,811 છે. પોલીસ અધિકારીઓ પર ગુનામાં 371 છે. તો કઈ રીતે આગળનું તમારું સુશાસન કહી શકાય એની અંદર એ ખબર નથી પડતી. બીજી વસ્તુ કે પહેલા જ દિવસથી બિહારની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીએ ત્યાં બીજા કોઈ પણ મુદ્દાની વાત નથી કરી, વોટ ચોરીની વાત કરી છે. 64 લાખ જેટલા મતદારોને ત્યાંથી ડિલીટ કરવામાં આવ્યા છે. જેમ અત્યારે SIRની પ્રક્રિયા 12 રાજ્યો સહિત ગુજરાતમાં ચાલુ છે અને અમે પોતે પણ આની પાછળ મહેનત કરી રહ્યા છીએ. દરેક BLOની પાછળ અમે અમારો BLA2 મૂકેલો છે. અહીંયા 2 દિવસ પહેલાં જ એક સોસાયટીમાં એ પ્રકારનો ઘટના બનેલી કે BLOએ બધા જ ફોર્મ લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને આપી દીધા કે ભાઈ તમે વેચી દીધો. અમે એનો વિરોધ કર્યો. અમે કીધું ભાઈ તમારી નોકરી જશે આમાં, તમે આ બધી પ્રક્રિયા બંધ કરો. આવી કોઈ પણ પ્રક્રિયા બિહારના 64 લાખ મતદારોને કાપતા પહેલાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી નથી. 2000 લોકસભાની અંદર જ્યારે 240 કે 48 સીટો પર જ્યારે સીમિત થઈ ગઈ આ ભારતીય જનતા પાર્ટી, એટલે તરત જ એમણે CGIને જે ત્રણ લોકો મુખ્ય ચૂંટણી કમિશનરને નિમતા હોય છે એમાંથી CGIને બહાર કાઢવામાં આવ્યા અને બીજી જે વ્યક્તિ હતી એ પ્રધાનમંત્રી પોતે નક્કી કરે એ પ્રમાણે નક્કી કરવામાં આવી. હવે વાત એ છે કે જો આ જ રીતે લોકશાહીનું, હું તો કહું છું કે આ 49 સીટો પર શું કરવા આપો છો ભાઈ? તમે 0-0 જ કરી નાખો ને બધું. તમે જ રાજ કરો તે અહીંયા અને પ્રજા જોશે. પ્રજાને હવે ત્યાંની બિહારની પ્રજા જનતાને ખબર પડશે કે જે બિહારની અંદર છેલ્લા 20 વર્ષની અંદર ફક્ત 3,000 ફેક્ટરીઓ છે. ગુજરાતમાં 33,000 ફેક્ટરીઓ છે. ત્યાં પલાયન સૌથી મોટો એક મુદ્દો છે. ત્યાંના લાખો યુવાનો બિહાર છોડીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં મજૂરી કરવા માટે આવે છે. ત્યાંના IPS કે IAS ઓફિસરો ત્યાંથી નથી થતા, એ બીજા રાજ્યોમાં જઈને થાય છે અને ત્યાંની સરકારો માટે યોજનાઓ સારી બનાવે છે. જે બિહાર માટે કશું નથી કરી શક્યા. એ બિહારની અંદર આટલી બધી બહુમતીથી એક જ પાર્ટીની સરકાર આવી રીતે આવી એક પ્રશ્નાર્થ ચિહ્ન ઉત્પન્ન કરે છે. અને આવતાના સમયમાં જો બીજા રાજ્યોમાં, એટલે કે હવે SIRની પ્રક્રિયા આ જ રીતે વોટ ડિલીશન ઘૂસપેઠિયાની વાતો કરીએ તમે તો એ બંગાળમાં બી શરૂ થશે. તો હું એવું ચોક્કસ માનું છું કે જનતા રોડ ઉપર આવતા પહેલાં વિચાર નહીં કરે, કારણ કે જનતા ખૂબ જ કંટાળી ગઈ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈની સરકાર બધું જ સારું છે, સોનાનો સૂરજ ઉગી રહ્યો છે સવારે. એ એક પેડ મીડિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવાતી પેડ મીડિયાનો એક ખૂબ જ મોટો પ્રચાર છે. હકીકત ગ્રાઉન્ડ લેવલની ખૂબ જ અલગ છે. લોકસભાના પરિણામો પછી ખૂબ જ ગભરાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ઇલેક્શન કમિશનને પોતાના તાંબામાં લીધું છે અને ઇલેક્શન કમિશનના સહયોગથી આ જીત મેળવવામાં આવી છે. આગળના બીજા રાજ્યોમાં
લોકસભા પછી તમે જુઓ મહારાષ્ટ્રની અંદર પણ 1,20,00,000 જેટલા મતદારો ઉમેરવામાં આવ્યા. બીજા રાજ્યોના એક જ રૂમમાંથી 40, 200 જેટલા મતદારો મળવામાં આવ્યા. અને આ બધું સાબિત કરેલું છે. રાહુલ ગાંધીએ પોતે આ બધા આંકડા સાબિત કરેલા છે. હરિયાણાના ઇલેક્શનની અંદર વિદેશની કોઈક મોડલ જે છે એ મત 20, 22 બધા આવા હજારો દાખલાઓ છે. અને તો આમાં ફેર અને ટ્રાન્સપરન્ટ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કહી શકાય? તમે આને તમે આંકડા બી 5, 7 સીટો બી બીજી વિરોધ પક્ષને શું કરવા આપો છો ભાઈ? તમે બધું 0-0 જ કરી નાખો ને, અહીંયા બીજી જરૂર જ નથી. જી પરેશભાઈ, મારો તમને સવાલ એ છે કે જો આટલી બધી સમસ્યાઓ છે છતાં પણ આટલી બેઠક મળી રહી છે અને એમાં પણ ખાસ તો રાહુલ ગાંધી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી, છતાં પણ લોકોને ઇન્ડિયા ગઠબંધન ઉપર કેમ વિશ્વાસ નથી થતો? છતાં પણ આટલી બેઠકો કેમ મળી રહી છે? ઇન્ડિયા ગઠબંધનને બેઠકો 51 જેટલી જ મળી છે. તમે એનડીએ જે છે એનડીએને વધારે બેઠકો મળી છે. જ્યાં 20 વર્ષથી રાજ ચાલતું હોય, જે રાજ્ય ભારત દેશની અંદર સૌથી પછાત રાજ્ય હોય, જે રાજ્યની અંદર 95% લોકો જોડે પોતાનું 2 વ્હીલર નથી, 55% લોકો જોડે પોતાનું 4 વ્હીલર નથી, જ્યાં ગુજરાતની સરખામણીમાં ફક્ત 3,000 ઇન્ડસ્ટ્રી છે અને ગુજરાતમાં 33,000 ઇન્ડસ્ટ્રી છે, જેના લોકોને રોજીરોટી માટે પોતાનું વતન છોડીને બહાર જવું પડે છે. આવી અનેક સમસ્યાઓથી જૂઝતું રાજ્ય. અને અત્યારે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો બિહાર એ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને યુપી પછી બીજા ક્રમે આવે છે. ત્યાં તો આપણે એવું કેવી રીતે માની શકાય કે આટલી બધી સીટો આવે ગઠબંધન? કોંગ્રેસ પાર્ટી જે છે, કોંગ્રેસ પાર્ટી આ દેશને આઝાદી અપાવી છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અંગ્રેજો સામે લડતા કેટલાય વર્ષો જેલમાં કાઢ્યા છે અને એ આઝાદીની લડાઈની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વજો જે જનસંઘીઓ હતા એમણે અંગ્રેજોનો સાથ આપેલો છે. અને આજે આ જે જીત મેળવવામાં આવી છે એ ઇલેક્શન કમિશનના સહયોગથી જીત મેળવવામાં આવી છે. આ સીધી જીત નથી. કદાચ એવું ન બને કે બીજા રાજ્યમાં બી હજી એક ઇલેક્શન બાકી, આપણે આગળ 12 રાજ્યોમાં ઇલેક્શન આવવાનું છે, SIR ચાલુ છે. બંગાળની અંદર પણ જો આ જ પરિસ્થિતિ રહી તો 100% પબ્લિક જે છે રોડ ઉપર આવશે. જેમ બાંગ્લાદેશમાં આવી, જેવી રીતે નેપાળમાં આવી, એવી રીતે એક આંદોલન અહીંયા ઊભું થાય, મને એવો ડર સતાવી રહ્યો છે. ઓકે, ચોક્કસથી. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર દીપક આશર પણ જોડાઈ ગયા છે. દીપકભાઈ, અમારે તમને સવાલ એ છે કે 2020ની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, પરંતુ આ વખતના જે એક્ઝિટ પોલ છે તેની નજીકના જ પરિણામો જાહેર થઈ રહ્યા છે. જો કે ચિત્ર ગમે ત્યારે બદલાઈ શકે છે, પરંતુ હાલના જે આંકડા છે એ બતાવે છે કે આ વખતે એક્ઝિટ પોલની નજીકનું જ છે. એક પત્રકાર તરીકે તમારું શું માનવું છે કે આ વખતે કયા મુદ્દાઓ ઉપર ફરી એક વખત જનતાએ વિશ્વાસ કર્યો છે? મુદ્દાઓ ઘણા બધા છે. ફેક્ટરની વાત કરીએ તો બેઝિકલી બિહારમાં જે સિચ્યુએશન છે આખા દેશમાં છે. એવું નથી કે બેરોજગારી ખાલી બિહારમાં છે, બધી જગ્યાએ છે, પણ સમય અને સમીકરણો કામ કરતા હોય છે. અત્યારે નીતિશ અને બીજેપી સાથે છે. નીતિશનું સેન્ટરમાં પણ વજન પડે છે અને સ્ટેટમાં પણ છે, બીજેપી એની સાથે છે. બિહારનો મતદાર ખૂબ જ સ્માર્ટ છે. બિહારમાં પોલિટિક્સ, રાજકારણ ગલીએ ગલીએ ચાલતું હોય છે અને ડીએનએમાં છે. જ્યારે પેઢી ઉગતી હોય છે ત્યારથી એને ખબર હોય છે કે શું છે. અને હું એવું કહીશ કે આજે જે કંઈ પરિણામ આવ્યા છે એ બિહારના મતદારોને હેડ્સ ઓફ. બિહારના મતદારે જે ખરેખર ચૂંટવું જોઈએ એ લોકોને જ ચૂંટ્યા છે. અને સામે તેજસ્વીની પાર્ટીને કે આપણે લાલુના પરિવારને કે અંડર એસ્ટિમેટ ના કરી શકીએ, પણ એને ઘણું શીખવાનું બાકી છે. એટલે તમે જે મને પૂછ્યું કે એક્ઝિટ પોલ પ્રમાણે જ કેમ પરિણામો આવ્યા, આ એક્સપેક્ટેડ હતું અને એક્ઝિટ પોલ કરતા વધારે સારા પરિણામો છે. એના કારણ એટલા જ છે કે નીતિશની સાથે સેન્ટર છે, બીજેપી છે અને ત્યાંનો મતદાર સમજે છે કે ખાલી વાયદાઓ નહીં ચાલે, ખરેખર કંઈ જોઈતું હશે તો પાવર બી જોઈશે. એટલા માટે જ આજે આ પરિણામો આપણને દેખાઈ રહ્યા છે. ચોક્કસથી. વાયકે ગોહિલ, દીપકભાઈને મને લાગે છે વોટ ચોરી ઉપર પણ પૂછવું જોઈએ. દીપકભાઈ, વોટ ચોરીનો મુદ્દો જે છે એ લાંબો ટાઈમ સુધી છે એની ચર્ચાઓ થઈ હતી, પણ આ અત્યારે જે પરિણામો આવે છે તમને લાગે છે કે એની અંદર છે એ આ મુદ્દો એટલો અસરકારક રહ્યો હોય? ના ના ના, જરા બી નહીં નરેશ. જરા બી વોટ ચોરીનો મુદ્દો ક્યાંય અફેક્ટ થયો નથી, ક્યાંય અસર કરતો નથી.
અને દર વખતે એવું થાય છે કે કોંગ્રેસ એક મુદ્દો ઉપાડે છે, માહોલ બનાવે છે, પણ ખબર નહીં કેમ એક્ઝિક્યુશનનો ટાઈમ આવે છે ત્યારે એનું પરિણામ 0 હોય છે. એટલે વોટ ચોરીની વાત કરીએ કે SIR ની વાત કરીએ, મને નથી લાગતું કે આ બંને મુદ્દાએ મતદારોની કોઈ અસર કરી હોય. અને આગામી દિવસોમાં પણ SIR અગર બધા આખા દેશમાં બી થશે તો હું નથી માનતો કે મતદારોને અસર કરશે. પરાગભાઈ શું કહેશો? ચલો આપણે 64 લાખ મતદારો જે બિહારના SIRમાં કપાયા, જે SIRની પ્રક્રિયા અત્યારે 12 સ્ટેટની અંદર ચાલુ થઈ છે, આપણે ગુજરાતમાં પણ ચાલુ થઈ ગઈ. આ ગુજરાતની અંદર અત્યારે જે પ્રકારની થોડીક ટ્રાન્સપેરન્સી છે, કારણ કે અત્યારે વિરોધ પક્ષના જેટલા બી વિરોધ પક્ષ છીએ અમે અમારા BLO2 ને BLO જોડે લગાડી દીધા છે. એનો મતલબ એવો થયો કે BLOને અમે દર 2 દિવસે મળતા રહીએ છીએ, ફોન કરતા રહીએ છીએ, જોતા રહીએ છીએ કે ભાઈ મતદારમાં ખોટી રીતે કોઈના મત ઉમેરાતા નથી કે કપાતા નથી. તમારો મત અંદર કપાવાનો હોય, તમારે 3 વખત એક ઘરમાં જવાનું છે, અને કપાતો હોય તો આજુબાજુના 2 ઘરોની એમાં સહીઓ લેવાની હોય છે, એને પંચનામું કહેવામાં આવે છે. શું આવી પ્રક્રિયા બિહારના 64 લાખ મતદાતાઓને કાપવા પહેલાં થઈ હતી? આ એક બહુ અગત્યનો સવાલ છે. તમે કીધું કે આ અસર નહીં થાય. એ 64 લાખ મતદાતાઓમાંથી 22 લાખ મતદાતાઓ એવા છે કે જે જીવતા પણ છે, પણ જેને મૃત જાહેર કરેલા છે. એના વિશે જ્યારે પણ ઇલેક્શન કમિશનને સવાલ પૂછવામાં આવે છે, પ્રેસ કોન્ફરન્સ, આજ સુધી એના કોઈ પણ જવાબો મળ્યા નથી. અને હવે આ જ પ્રક્રિયાથી આ ઇલેક્શન કમિશનર જે અત્યારે આપણા છે જ્ઞાનેશ કુમાર, એને ક્યારે આવ્યા? 2023માં આવ્યા. એક કાયદો બનાવવામાં આવ્યો. એ કાયદો ક્યારે બનાવવામાં આવ્યો? જ્યારે લોકસભાની અંદર તમારી જ્યારે 248 સીટો થઈ ગઈ ત્યારે રાતોરાત તમે કાયદો બનાવી દીધો. પહેલા 3 જણા હતા, એક CJI હતા, પ્રધાનમંત્રી પોતે હતા, અને વિરોધ પક્ષનો નેતા હતો. એમાંથી CJIને કેમ કાઢી નાખવામાં આવ્યા? ભાઈ એવો તો શું તમને પ્રોબ્લેમ થયો કે તમારે CJIની એ જગ્યા હતી એને કાઢી નાખવામાં આવી? તમારે ખોટું કરવું હતું. તમારે લોકશાહીની પ્રક્રિયા આ દેશમાં રાખવી નથી, તો પછી તમારે જીત જ આવી રીતે મેળવવી હોય તો તમે મેળવી શકો છો. પરંતુ એનું પરિણામ તમે બાંગ્લાદેશ અને નેપાળની અંદર જોઈ લીધું છે. કોંગ્રેસ પાર્ટી તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જે બધી પાર્ટી છે, અમારો કોઈ કાર્યકર્તા રોડ ઉપર આવીને કોઈ આગજની કે એવું કશું કરવાનું નથી. પણ પ્રજાતંત્ર છે, આ પ્રજા છે, પ્રજા જે ગુજરાતની અંદર તમે બેઠા બેઠા ગુજરાતનું ગુલાબી ચિત્ર જોઈ રહ્યા છો, એ ચિત્ર એવું જરૂરી નથી કે દેશના દરેક ભાગમાં હોય. અને જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં તેલંગાણા હોય કે હિમાચલ પ્રદેશ હોય, ત્યાં કોઈ વિરોધ વંટોળ નથી કે લોકો રોડ ઉપર આવી જતા નથી. ત્યાં લોકો સવાર સાંજ એ રોજીરોટી મેળવે છે, ખાઈ પીવે છે, કે અમને બહારના રાજ્યોમાં જવું પડતું નથી. બિહાર જેટલી સમસ્યાઓ નથી, છતાં પણ ત્યાં સરકાર ચાલે છે. એટલે આ બધી વાહિયાત વાતો છે. વાત સાચી વાત એ છે કે બેઈમાનીથી સરકાર બનાવી, કાવા દાવા કરીને સરકાર બનાવી, લોકશાહીની ઢબે નહીં પરંતુ ડિક્ટેટરશીપ તરફ જઈ રહ્યું. આપણે જિનપિંગ બનવું છે, આપણને વ્લાદિમીર પુટિન બનવું છે, તો આગળ સમય ખૂબ જ ખરાબ છે. દેશના લોકો આ પસંદ નહીં કરે. એ બહાર પણ આવી શકે છે અને વિરોધ પણ પોતાનો નોંધાઈ શકે છે. જી વાયકે ગોહિલ, તમારું શું કહેવું છે? કારણ કે પરાગભાઈએ જે વોટ ચોરીના મુદ્દાની વાત કરી અને પરાગભાઈએ જે રીતે આક્ષેપ કર્યા કે લોકશાહીની પ્રક્રિયા તમે રાખવા નથી માંગતા, કાવા દાવા કરીને સરકાર બનાવવાના પણ જે પરાગભાઈએ આરોપ કર્યા છે, તમારું શું કહેવું છે? બેન, જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવામાં આવે, પોતે જે ફેલ છે એ ફેલ્યુરોના કારણ આપવામાં આવે, માત્ર ચૂંટણી સમયે જનતાની ચિંતા કરવા વાળા લોકો, જ્યારે જનતા એમને જડબાતોડ જવાબ આપે છે, ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે દેશની જનતા અને દેશનું ઇલેક્શન કમિશન આ બેને ટાર્ગેટ બનાવતા હોય છે. બેન, જ્યારે તમે એમને પૂછો કે જ્યારે દેશની જનતા તકલીફમાં હોય છે, જ્યારે બીજા દિવસોની અંદર દેશની જનતા ડે બાય ડે ના કામો કરતી હોય છે, ત્યારે તમે ક્યાં હો છો? તમારા નેતાઓ ક્યાં હોય છે? જ્યારે ઇલેક્શન ડિક્લેર થાય, એ ઇલેક્શન પૂરું ન થાય એ સુધીમાં પણ 2 રજાઓ રાહુલ ગાંધીજીને લેવી પડતી હોય છે. પોતાના નિષ્ફળતાના આંકડાઓ ચરમસીમાએ છે એવી કોંગ્રેસ, તૂટતી જતી કોંગ્રેસ, મોટા ભાગે પૂરા દેશની અંદર ખત્મ થતી કોંગ્રેસ પોતાના અંદર ઝાંકવાની જગ્યાએ બીજાને આરોપ આપવાનું કામ કરી રહી છે. SIR નું કામ
ખૂબ જ ટ્રાન્સપરન્સીથી અન્ય રાજ્યોમાં ચાલી રહ્યું છે, આપણા રાજ્યમાં પણ ચાલુ છે. એમણે પોતે જ સ્વીકાર્યું કે અમે અહીંયા એક્ટિવ થઈને ધ્યાન આપીને અમારા BLA2 ત્યાં મોકલીએ છીએ. એમની પાસે સંગઠનની કાર્યક્ષમતા જ નથી, માત્ર નેતાઓ છે, કાર્યકર્તાઓ છે જ નહીં. તો એ ક્યાંથી BLA2 શોધી લાવશે? છતાં પણ અમે તો વેલકમ કરીએ છીએ કે અમે ટ્રાન્સપરન્સીથી અથવા તો ચૂંટણી કમિશનર જે ટ્રાન્સપરન્સીથી કામ કરી રહ્યા છે એમાં આગળ જોડાવ. જે લોકો મૃત્યુ પામ્યા છે, જે લોકો વિદેશ ગયા છે, કોઈના કોઈ કારણોસર જે ઉપલબ્ધ નથી અથવા તો એના જે કંઈ પણ ક્રાઇટેરિયામાં આવે છે એ પ્રમાણેનું આંકલન દરેક રાજ્યોમાં થતું હોય છે. 60 લાખથી 64 લાખથી વધારે લોકોના નામો નીકળી ગયા, તો બિહારની અંદર કોઈ રોડ ઉપર આવ્યું નથી. પણ જે વિદેશના મોટા નેતાઓ કરવા માટેની જે આયોજન છે કે એશિયાની અંદર શાંતિ જોઈએ, આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે એને કેમ રોકવું, એની જે વિદેશી તાકાતો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એ અવાજ કોંગ્રેસ બની રહ્યું છે. મને દુઃખ છે. જી કોંગ્રેસના પ્રવક્તાએ 10 વખત એકની એક વાત આપની જ ડિબેટમાં કહી કે અન્ય દેશોની જેમ આપણા ત્યાં પણ લોકો રોડ ઉપર ઉતરી આવશે. આપણે સૌ જાણીએ છીએ કે આ સ્ટ્રેટેજી કોની છે. દેશનો વિકાસ થતો હોય અને જ્યારે દેશની સુરક્ષાનો સવાલ આવે ત્યારે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી પણ વિરોધ પક્ષમાં હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શું સ્ટેન્ડ હતું અને કોંગ્રેસનું આજે શું સ્ટેન્ડ છે, પરાગભાઈ, આ તો સીધો આક્ષેપ છે. આ દેશની રોડ જનતા ઉપર જાણી ગઈ છે. રોડ ઉપર ઉતરી આવશે એવું કહેવામાં એનું આવે જ છે પરિણામ સાહેબનું. આજે આ બિહારની અંદર રિઝલ્ટના રૂપમાં તમને જોવા મળી રહ્યું છે. 7 થી 10 સીટોની અંદર જ કોંગ્રેસ આગળ છે. ભાઈના કહેવા પ્રમાણે જીરો જ થઈ જશો તમે. કેમ કે તમને દેશની ચિંતા નથી, તમારા રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની ચિંતા છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે આ મનસુબો તમારો ક્યારેય પણ પાર નહીં ઉતરે. તમારા નેતા ન તો ગ્રાઉન્ડના લોકોની ચિંતા કરે છે, ના એ લોકોની પીડા સમજે છે, અને માત્ર ઇન્ટરનેશનલી જે એમને કહેવામાં આવે એ બોલી અને દેશના અહિતનું કામ કરી રહ્યા છે. માત્ર આ ભારત માતા ક્યારે એમને માફ નહીં કરે. જ્યારે ફરીથી કહું છું કે કોંગ્રેસે કર્મી હારનો જ્યારે સામનો કરવાનો આવે ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે આ દેશની જનતા ને ચૂંટણી કમિશનને જે દોષિત ઠેરાવતી હોય છે. હું આભાર માનું છું બિહારની જનતાનો, જે પ્રમાણે આ રુઝાન આવી રહ્યા છે અને પરિણામોના રૂપમાં પણ આપણે જોવા જઈ રહ્યા છીએ કે અમે ધાર્યું નહોતું 160-70 ની જગ્યાએ 190 સીટની આજુબાજુ આજે એનડીએ આગળ વધી રહી છે. આ બિહારની જનતાના, બિહારની માતાઓના, બિહારના યુવાઓના અને બિહારના ખેડૂતોના આશીર્વાદ મળી રહ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ થકી તમામ લોકોને, આ દેશની જનતાને ખરાબ સમયની અંદર સાથે રહેવાનું સફળ નેતૃત્વ કર્યું છે. કિસાનો માટે કિસાન સન્માન નિધિ લાવી જ્યારથી યોજના ચાલુ થઈ સમયસર દરેકને પોતાના ખાતાની અંદર પોતાનું બિયારણ લેવા માટે વ્યાજખોરોના ચંગલમાં ન ફસવું પડે અને આત્મનિર્ભર રહે એ માટે કિસાન સન્માન નિધિ ગોયલભાઈ, પરાગભાઈનું તો કહેવાનું એવું છે કે ચૂંટણી આવી એટલે 10,000 રૂપિયા છે એ બધી જ મહિલાઓના ખાતામાં નાખી દીધા. 2006 થી માટે યોજનાઓ નીતિશજી કરી રહ્યા છે. નીતિશજી જે પ્રમાણે પૈસા બાદ છે એ પૈસા યોજનાઓ થકી મહિલાઓને આપવાના છે. તમારી જેમ બીજી કોઈ પાર્ટીઓની જેમ ખેરાત નથી બાંટવાની. એમને આત્મનિર્ભર બનાવવાના છે. યોજનાઓ થકી એમને એ પ્રમાણેનો લાભ આપવાનો છે. 10,000 માં આત્મનિર્ભર બની જશે. 10,000 ની અંદર મહિલાઓ આત્મનિર્ભર બની જશે.
અને પૂર્વ ચૂંટણી સમયની અંદર જેટલી યોજનાઓ આવી છે એ સફળતાપૂર્વક લોકોને પહોંચાડી છે. એ વિશ્વાસ બિહારની મહિલાઓને પણ છે. એટલે બિહારની મહિલાઓ આ વખતે આગળ આવીને ગોયલભાઈ, પરાગભાઈનું કહેવાનું એવું છે કે 10,000 ખાતામાં નાખી દીધા એટલે એનું પરિણામ છે આ. 10,000 રૂપિયામાં મહિલાઓ આત્મનિર્ભર બની જશે. 10,000 આ પૈસા તમને 5 વર્ષનો ક્યારે યાદ જ ના આવ્યા? નહીં, જાહેરનામું થવાને 4 દિવસ પહેલા જ આ પૈસા મહિલાઓના ખાતામાં ગયા. 5 વર્ષ પહેલા, એના આગલા 15 વર્ષ પહેલા ક્યારે તમને યાદ જ ના આવી? મહિલાઓ દેવાનો અધિકાર છે, એ તાકાતથી મત દઈ શકે છે. બિહારનો યુવાન બિહારનો યુવાન શું કરવા બિહાર છોડીને પલાયન થાય છે બીજે રોજગારી મેળવવા માટે? બિહારની અંદર એનડીએની સરકારે કર્યું છે. ભૂતકાળની અંદર જંગલ રાજ પૂરા દેશની અંદર 20 વર્ષથી તો મહારાષ્ટ્ર રાજ ચાલે છે ને. 20 વર્ષથી તો સરકાર જ નથી. જંગલ રાજની સરકાર તમે કહો છો તો 20 વર્ષ તો છે જ નહીં. દેશમાં બીજા નંબરનો ક્રાઇમ રેટ બિહારમાં છે. દેશમાં નંબરનો બિહારનો ક્રાઇમ રેટ છે. એટલા માટે આ તમે ઇલેક્શન કમિશન જોડે મળી અને આ ચીટિંગ કરેલું છે એનું આ પરિણામ છે. આ દેશ પરિવારવાદની રાજનીતિથી પરિવારવાદ, તમારા કેટલા પરિવારના લોકો ત્યાં ઇલેક્શન લડે છે એ પણ યાદ કરી લો ને જોડે. જય શાહથી માંડીને કેટલા તમારા નેતાઓના પુત્રો એ ક્રિકેટ બોર્ડની અંદર ગોઠવાયેલા છે, રાજકારણમાં છે, એની પણ વાત કરો ને. અને કોંગ્રેસ પાર્ટી કોઈ ગભરાતી નથી આ ઇલેક્શન થી. કોંગ્રેસ પાર્ટી પરિણામથી ગભરાતી નથી. આવા ખરાબ પરિણામો કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં ઘણા જોયા છે. 55, 51 અને 55 લોકસભા સીટો હતી કોંગ્રેસની અને એમાંથી ઉભરીને 101 સીટો સુધી કોંગ્રેસ પાર્ટી પહોંચેલી છે. એનાથી ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી છે, કોંગ્રેસ પાર્ટી નહીં. ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીનું આ દેશમાં શાસન આવશે તો અમારે બધાને જેલમાં જવાનો વારો આવશે. અને તમે જે બંધ બારણાની અંદર હાડપિંજરો રાખ્યા છે એ ખુલશે તો કેટલી બધી વસ્તુઓ બહાર આવશે. તમારી ચોરી બહાર આવશે એ તેમનો ડર છે. એટલે સત્તા તમારે છોડવી નથી. સત્તા યેન કેન પ્રકારે તમારે બરકરાર રાખવા માટે અને આ દેશની જે સ્વતંત્ર સંસ્થાઓ છે સ્થાનિક એને તમારે એને પોતાના ખિસ્સામાં રાખવી પડે છે. પછી ચાહે એવું ઇલેક્શન કમિશન હોય, આઈટી હોય, ઈડી હોય, આ દરેકનો દુરુપયોગ કરી રહ્યા છે. પરાગભાઈ, બીજો આક્ષેપ તેમનો એવો પણ સીધો હતો કે કોંગ્રેસને દેશની ચિંતા નથી, રાહુલ ગાંધીની ચિંતા છે. પહેલી વસ્તુ તો એક ક્લિયર કરી દઉં કે રાહુલ ગાંધીએ કદી પણ એવું કીધું નથી કે મારે દેશના વડાપ્રધાન બનવું છે. રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા માંગે છે કોંગ્રેસ પાર્ટીમાંથી. એ ફક્ત એ બીજેપી આઈટી સેલનો એક દૂર પ્રચાર છે. તમે મને એક પણ પ્રેસ કોન્ફરન્સ એવી બતાવી દો કે જેમાં પ્રવક્તા, અમારા જે મુખ્ય પ્રવક્તાઓ છે અથવા તો રાહુલ ગાંધીએ પોતે કીધું કે યસ આઈ વોન્ટ ટુ બીકમ એ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આ માત્ર ને માત્ર એક પ્રચાર છે. અમારા ત્યાં એ પ્રક્રિયા છે કે સરકારની બહુમતી આવે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ બને, એની અંદર જે નેતા બને. અને આવું જ હોત તો વડાપ્રધાન એ વખતે મનમોહનસિંહને બનાવ્યા જ ના હોત, એ વખતે પ્રધાનમંત્રી બની જાત. આ એક ખોટો પ્રચાર ભારતીય જનતા પાર્ટીએ અને ભારતીય જનતા પાર્ટીના ફેંકેલા ટુકડા ઉપરની જે મીડિયા છે એના દ્વારા ફેલાયેલો પ્રચાર છે. આવા ઘણા પ્રચાર એમણે ફેલાયેલા છે. હવે તમે મીડિયાને પણ ગાળો આપશો. અમે તો તમારી પેડ મીડિયા જે છે એને ગાળો આપીએ છીએ. ગાળો નથી આપતા, અમે સારા શબ્દોમાં કહીએ છીએ. ગાળો મટન મછલી મુગલ મંગળસૂત્ર કાન કટ્ટા ને પનાની આ પ્રકારની ગાળો એ નરેન્દ્રભાઈ આપે છે. એમની ભાષા છે, અમારી ભાષા નથી ભાઈ. તમે એક વસ્તુ સમજી લો, આ પ્રકારની ભાષા એ નરેન્દ્રભાઈ પોતે જ બોલે છે. અમે નથી બોલતા કે અમારા કોઈ નેતા નથી બોલતા એવા ભાષા. શેની માટે તમે મીડિયાને ગાળો આપો છો? હવે કોઈ મીડિયાને ગાળો નથી, અમે બધા સારા શબ્દોમાં કહીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનું છે. મને લાગે છે આખી ડિબેટ જે છે આ ત્રીજી વખત આજ ડિબેટમાં તમે બોલ્યા જઈ રહી છે. મારે એક સવાલ દીપકભાઈને પૂછવો છે. દીપકભાઈ, 2015માં આરજેડીની 80 સીટ હતી. પછી 2025માં અત્યારે આપણે જોઈએ છે 36 સીટો થઈ ગઈ છે. અને છેલ્લા 10 વર્ષમાં જે છે એ તમે જુઓ કે કોંગ્રેસ જે છે એ 27માંથી પછી ગયા વર્ષે છે 19 સીટો ઉપર હતી ને અત્યારે જે છે એ આંકડાઓ છે એ પ્રમાણે માત્ર 6 સીટો ઉપર કોંગ્રેસ આગળ છે.
મતલબ આરજેડી અને કોંગ્રેસ જે છે એ બંનેને છે એ આ બિહારની અંદર છે એ સતત એનું ધોવાણ થતું જાય છે. શું કારણો તમને લાગે છે તેની પાછળના? અને વોટ ચોરી સિવાયના જે પણ મુદ્દાઓ હતા, ખાસ કરીને પલાયન જે છે એ સૌથી મોટો મુદ્દો છે બિહાર માટે ગણાય છે. રોજગારી જે છે એ પણ એક એવો મુદ્દો છે કે જેના ઉપર છે એ રાજકારણ છે છેલ્લા 20 વર્ષથી આપણે જોઈએ છે કે થતું આવ્યું છે. પણ તેનો ફાયદો જે છે એ કોંગ્રેસ અને આરજેડીને થઈ નથી રહ્યો. પ્રચાર જબરજસ્ત થાય છે પણ એનું જે પરિણામ ચૂંટણીમાં આવવું જોઈએ, એમની ફેવરમાં આવવું જોઈએ, એ નથી આવતું. શું કારણ તમને લાગે છે? અત્યાર સુધીનો તમારો જર્નાલિઝમનો જે અનુભવ છે, તમે આટલી બધી ચૂંટણીઓ જોઈ છે, શું કારણ લાગે છે તેની પાછળનું? સિમ્પલ વન લાઈન છે, રિયાલિસ્ટિક અને અનરિયાલિસ્ટિક. રિયાલિસ્ટિક એટલે 10,000 રૂપિયા ખાતામાં આવો, અને અનરિયાલિસ્ટિક એટલે દરેક ઘરને એક સરકારી નોકરી આપવી. આ સીધો ભેદ છે. લોકો એટલે કે હું પાર્ટી નથી, હું એક મતદારના નજરિયાથી કહું છું. હું પક્ષ નથી, હું એક મતદાર છું, હું એક સામાન્ય જનતા છું. વાયદાઓ ક્યારેય પૂરા નથી કરતા. કોઈ બી નેતા હોય, કોંગ્રેસ, ભાજપ, કોઈ બી હોય, વાયદાઓ પૂરા થતા નથી. અને આજનો મતદાર ખૂબ જ સ્માર્ટ છે. એ એટ પ્રેઝન્ટ એને શું મળી રહ્યું છે? 10,000 વાળો જે મુદ્દો છે એ 100% અસરકારક છે જ. ભલે એક ચાલુ યોજના હતી, પણ મેં તમને અગાઉ બી કહ્યું કે સમયનું ખૂબ જ મહત્વ હોય છે. સમીકરણો અને સમય. એટલે એ 10,000 પડ્યા ખાતામાં. આજે 75 લાખ મહિલાઓના ખાતામાં તમે પર કેપિટા ઇન્કમ બિહારની જોશો તો 70,000 થી નીચે છે. હવે એ જ પરિવારમાં 10,000 આવે તો એની અસર તો થવાની જ છે. એ બાજુ વળવાનો જ છે. અગાઉ બી મેં કહ્યું કે આરજેડી એટલે લાલુની પાર્ટીને કે તેજસ્વીની પાર્ટીને ચૂંટીને લાવે જનતા અત્યારે આ સમયે, તો સેન્ટરમાં એનું કોઈ વજૂદ રહેવાનું નથી. ફંડ બધું સેન્ટરમાંથી આવે છે. એટલે મતદાર બી સ્માર્ટ છે કે નીતિશને ચૂંટશું તો વિકાસ થશે, કારણ કે એનું ડાયરેક્ટ લિંક છે. 3 મેજર પાર્ટી છે અત્યારે બિહારમાં, નીતિશની, તેજસ્વીની અને ભાજપ. હવે આ કોઈ બી 2 પાર્ટી ભેગી થઈ જાય, એ સત્તામાં આવે, એ સરકાર બનાવે, પણ સેન્ટરમાં કોણ છે એ પણ જોવું પડશે. આજે કોંગ્રેસ સેન્ટરમાં હોત તો મતદાર આ બાજુ વળી ગયો હોત. એટલે આ બધા ફેક્ટરો કામ કરે છે અને મતદાર આજે રિયલમાં જે એની સાથે એને મળી રહ્યું છે એ તરફ ઢળવાનો છે. આ જ રાજનીતિ હોય છે. આમાં કોઈ એવું નહીં કહી શકીએ આપણે કે આણે આમ કર્યું, પેલા આમ કર્યું. આ જ રાજનીતિ છે. અને મતદાર દર વખતે વોટ ચોરીનો પણ એક મુદ્દો હતો. વોટ ચોરી વિશે કેમ એટલું બધું એ ફેક્ટર કામ ના કર્યું હોય એના માટે? એ જ કહું છું, રિયાલિસ્ટિક વસ્તુ શું છે અને અનરિયાલિસ્ટિક શું છે. તમે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો, આજે તમે કોર્ટમાં બી જશો, કેસ ચાલશે કોઈ બી. હું વોટ ચોરીની વાત નથી કરતો, હું ઇન જનરલ વાત કરું છું. કોઈ બી કેસ ચાલે એટલે કોર્ટ એવું કહેશે કે મને બધી ખબર છે પણ મારી પાસે એવિડન્સ શું છે. કોર્ટ જ્યારે કોઈને છોડી મૂકે છે કોઈ આરોપીને, ત્યારે એવું નથી કહેતી કે નિર્દોષ છે. આપણે જર્નાલિઝમ એવું લખીએ છીએ કે નિર્દોષ છૂટ્યો. નિર્દોષ કોઈ નથી છૂટતું, પુરાવાના અભાવે છૂટે છે. પુરાવા છે એટલે જનતા જાણે છે કે સાચું શું. વોટ ચોરીનો મુદ્દો ખૂબ મોટો છે પણ એક્ઝિક્યુટ થયો નથી. ખાલી આપણે એક્સેપ્ટ કરવાથી કંઈ નહીં થાય. જનતા એમાં નહીં માને. જી ચોક્કસથી. અને એ પુરવાર કરવું વિપક્ષ એટલે કોંગ્રેસ માટે કઠિન છે. જી ચોક્કસથી. કોઈ પણ જી પરાગભાઈ, દીપકભાઈની વાતમાં થોડુંક ઉમેરવા આવીશ. એમની વાત સાચી છે. 10,000 મુદ્દો કામ કરી ગયો છે. ફક્ત ઇલેક્શનનું જાહેરનામું બહાર પડે એના 4 દિવસ પહેલા 10,000 રૂપિયા 75 લાખ જેટલી મહિલાઓના ખાતામાં નાખવાનું, એટલે સીધી અસર પડે જ, સ્વાભાવિક છે. અને તેજસ્વી યાદવે 30,000 આપવાનો જે વાયદો કર્યો, ફોર્મ ભરાયા. એક વાયદો હતો, ફોર્મ ભરાયેલા કે ભાઈ ચૂંટીને આવીશું ત્યારે આપીશું. અને વોટ ચોરી માટે એવું છે કે રાહુલ ગાંધીએ જે પણ પુરાવા તમને આપ્યા છે, ઇલેક્શન કમિશનને સવાલ પૂછ્યા છે, ભાજપને તો સવાલ કદી પૂછ્યા નથી. પણ જ્યારે બી ઇલેક્શન કમિશનને સવાલ પૂછે એટલે ભાજપ ઉભો થઈ જાય છે કે ભાઈ આ ખોટું છે. ઇલેક્શન કમિશનને બોલવા દો ને, શું છે શું નહીં એવું. એને અનેક પુરાવાઓ રજૂ કર્યા છે. બ્રાઝિલની મોડેલ અહીંયા 22 વખત વોટ નાખે છે. આ બધી વસ્તુ શક્ય જ નથી. એક જ રૂમમાં, એક જ મકાનની અંદર 400 વોટરોના નામ નીકળે છે. આ પણ હકીકત છે અને પ્રૂફ થયેલું છે.
પરંતુ કહેવાનો મુદ્દો કે તમે 64 લાખ મતદારોને કાઢ્યા તમે બિહારમાંથી, એ કયા પોકેટના હતા, એ કયા જૂથના હતા? જુઓ તો કે મોટે ભાગે એ લોકો સ્લમ વિસ્તારના હતા. અમને ડર જ છે અહીંયા, અમને અહીંયા ડર છે કે અહીંયા જે સ્લમ પોકેટ છે કે જેને ખબર નથી કે 2002ની મતદાર યાદીમાં એનું નામ ક્યાંથી લાવવું, કારણ કે એ ભાગ શોધવું અને નામ શોધવું. મેં ખુદ મારા પોતાના હું 2000 મતદાર યાદીમાં નામ શોધવા ગયો તો એ વખતે મારાથી 2 સોસાયટી આગળમાંથી મારા નામ મળ્યા. તો આ તો તકલીફ તો છે જ ને દરેકને અહીંયા શોધવાની. અત્યારે બધા ફાંફે ચડ્યા છે આની અંદર, SIR ની અંદર. SIR જેટલું માનો ઇઝી નથી, એ પછી એ કઈ રીતે આગળ વધશે કે શું થશે એ બીજો પ્રશ્ન છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે અત્યારે જેટલી ટ્રાન્સપેરન્સી થઈ 12 રાજ્યોમાં થવાની છે હવે, એ બિહારમાં કદાચ થાતના વોટ ના ગયા હોત તો એ 10% વોટ માટે તમે ખ્યાલ આવે છે તમને કે 10% વોટ આજે કઈ બાજુ પડ્યા હોત તો પરિણામ કયા પ્રકારના હોત? એ પણ હકીકત વસ્તુ છે ને, એ પણ ધ્યાન લેવા જેવી વસ્તુ છે. જી, કોઈ પણ પક્ષ કોઈ પણ રીતે મીડિયાને વચ્ચે લાવે પરંતુ મુદ્દા ક્યારેય નહીં બદલાય, કારણ કે ચૂંટણીનું જે પરિણામ છે એ લોકોનો મિજાજ બતાવે છે. નરેશ, તો તમારી પાસે આવવા માંગીશ, આ વખતે મહિલાઓએ બિહારમાં આગળ વધીને મતદાન કર્યું છે, મહિલાઓનું મતદાન પણ વધુ દેખાયું છે, આ પાછળ કયું ફેક્ટર અસર કરી ગયું? બિલકુલ, મહિલા મતદારો જે છે, ખાસ કરીને બિહારની અંદર છે એવું કહેવામાં આવે છે કે મહિલા મતદારો છે એ મોટા ભાગે છે એ જનતા દળ યુનાઇટેડની સાથે છે. નીતિશ કુમાર પર એમને વિશ્વાસ છે. અને જ્યારે મતદારની ટકાવારી છે તમે જુઓ કે 69% આસપાસ છે મતદાન થયું છે. અને મહિલાઓની અંદર છે તે પણ છે એની આસપાસનો જ કંઈક આંકડો છે. પરાગભાઈ બરાબર છે ને? તો એ જે આંકડો જે છે એ જ્યારે મહિલાઓનું મતદાન વધેલું ત્યારે એક એવી એક આશંકા ઊભી થયેલી કે આ જે છે એ વિપક્ષ તરફનો જે છે એ જુવાળ બતાવે છે. ખાસ કરીને મેં અગાઉ પણ હમણાં વાત કરેલી કે જ્યારે પણ છે એ પલાયનની વાત આવે તો સૌથી વધારે સહન કરવાનું છે એ ઘરની મહિલાને જ આવતું હોય છે. તો દર વર્ષે જ્યારે પણ ચૂંટણી આવે બિહારની તો સૌથી પહેલો જે છે એ સવાલ એ જ આવતો હોય છે કે આ પલાયન જે છે એ ક્યારે અટકશે. અને આ વખતે પણ છે એ પલાયનના મુદ્દાની છે એટલી જ ચર્ચા થયેલી. અને તમે જુઓ કે ખાસ કરીને દિવાળી અને છઠ પૂજાનો તહેવાર હતો ત્યારે ટ્રેનો ભરી ભરીને છે અલગ અલગ રાજ્યોમાંથી છે એ બિહારના લોકો જે કામ કરતા હતા તે વતનમાં આવ્યા. અને એના કારણે છે એ ટ્રેનોમાં જે ભીડભાડના દ્રશ્યો એ બધું મીડિયામાં ચાલ્યું. એ પછી છે ફરીથી પાછો આ મુદ્દો જે છે પલાયનનો એ નવેસરથી છે ચર્ચામાં આવ્યો હતો. તો મહિલાઓ જે છે તેના માટે છે એ પલાયન જે છે એ સૌથી મોટો મુદ્દો છે. એટલે મહિલાઓ જે છે હજી પણ એવી અપેક્ષા રાખીને બેઠી છે કે હવે પછીની જે પણ સરકાર આવે એ કમસે કમ પલાયન જે અત્યારે થઈ રહ્યું છે એમાં બધું તો નહીં પણ કમસે કમ છે એ 20-30% પણ જો ઘટાડો થાય તો પણ એ એમના માટે બહુ મોટી વાત છે. કારણ કે બિહારની અંદર છે એ એવું કહેવાય છે કે યુવાન જે છે એ કાં તો મજૂર બની જાય છે અને કાં તો IPS બની જાય છે. એટલે જો ભણેલો ગણેલો હોય તો એ તૈયારી કરીને દિલ્હી જતો રહે છે અને ત્યાં જઈ અને UPSCની એક્ઝામની તૈયારી કરે અને ત્યાં જ રહેતો હોય છે. 10x10ની રૂમ હોય અને તેમાં 8 થી 10 છોકરાઓ રહેતા હોય છે. ત્યાં જ બધું છે એ રાંધતા હોય અને બધી જ સગવડ જે છે એ રૂમની અંદર જ હોય. તો આ બધું જે સહન કરવાનું જે છે એ યુવાન તો કરે જ છે, પણ અહીંયા વતનમાં જે મહિલાઓ જે છે કે જેણે છે એ પુરુષના ટેકા વગર જે છે એ ઘર ચલાવવાનું હોય છે અને એને જે સહન કરવું છે એની તો કોઈ ચર્ચા જ નથી કરતું. એટલે જ્યારે પણ છે એ ચૂંટણીમાં છે એ મહિલાઓ મતદાન કરતી હોય છે ત્યારે આ જે છે પલાયનનો મુદ્દો છે એમના માટે સૌથી મહત્વનો હોય છે. અને આ વખતે પણ છે એ પલાયન એટલો જ મોટો મુદ્દો હતો. પણ જેમ દીપકભાઈએ વાત કરી કે વાસ્તવિકતા જે છે તમે કોઈ પણ જ્યારે વચન આપો છો તો એના જમીની લેવલ ઉપર તમે કેવી રીતે ઉતારો છો તેના માટે જે છે એ મતદાન થતું હોય છે. તો અત્યારે જે પ્રકારના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ તો મને એવું લાગે છે કે દીપકભાઈ જેમ વાત કરી કે કેન્દ્રમાં છે એ નીતિશ કુમાર જે છે એમનું વજન પડે છે, ભાજપ પોતે છે એ કેન્દ્રમાં સત્તામાં છે, લોક જનશક્તિ પાર્ટી જે છે એના ચિરાગ પાસવાન જે છે તેમનું પણ કેન્દ્રમાં વજન પડે છે. તો આ બધા લોકોને જો ફરીથી સત્તામાં લાવીએ તો બિહારને ફાયદો થાય. એટલે મહિલાઓએ જે છે એ મને લાગે છે આ મુદ્દા અને આ જે પોઈન્ટ છે એને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું હોય એવું પહેલી નજરે અત્યારે તો લાગી રહ્યું છે. અને આગામી દિવસોમાં જે છે એ બીજા શું ફેક્ટર એમાં કામ કરી ગયા એ મીડિયા જેમ આગળ એનાલિસિસ કરશે, રાજકીય વિશ્લેષકો એમાં છે
અમુક બાબતો શોધી કાઢશે તો આપણને બીજી પણ ઘણી બાબતો છે એ જાણવા મળે. પણ અત્યારે તો મને એવું લાગે છે કે પલાયન જે છે એ અટકે અને એના માટે જ છે એ ફરીથી એ એનડીએ અને નીતિશ કુમારને ચાન્સ મળી રહ્યો છે. જી, બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે તો થોડીક આંકડા ઉપર નજર કરી લઈએ. એનડીએ 192 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, મહાગઠબંધન 47 બેઠકો પર છે અને જેડીયુ જેવી રીતે પહેલા વાત થઈ રીતે સૌથી મોટો ફાયદો મેળવ્યો છે કારણ કે ગઈ વખતે 43 બેઠકો સુધી તે મર્યાદિત હતી અને આ વખતે 84 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે પણ ઉભરી રહી છે અને નીતિશ કુમાર ફરીથી સત્તામાં આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મુખ્ય ઉમેદવારોમાં તેજસ્વી યાદવ રાધોપુરમાં એનડીએ ઉમેદવાર સતીશ યાદવથી પાછળ છે, તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ મહવામાં પાછળ છે. આ અત્યાર સુધીના અપડેટ આંકડા હતા. નરેશ, તમે જે રીતે પલાયનની વાત કરી પણ તમારે વોટ ચોરીના મુદ્દાને લઈને પણ તમારી પાસેથી જાણવું છે. એક મિનિટ હું નરેશભાઈની વાતમાં થોડુંક એલોબરેટ કરવા માંગીશ કે એકચ્યુઅલી બિહારનું રાજકારણ છે ને અત્યાર સુધી આપણે એવું જોઈ રહ્યા હતા કે કાસ્ટ બેઝ રાજકારણ છે કે કુર્મી વોટો 20 થી 22% કુર્મી વોટો છે કે જેની ઉપર નીતિશ કુમારનો પૂરેપૂરો વર્ચસ્વ છે. એવી રીતે યાદવ અને મુસ્લિમ વોટો તો એની ઉપર લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ ને એ લોકોનું વર્ચસ્વ છે. સવર્ણ વોટો કે જેની પર બીજેપીનું વર્ચસ્વ છે. કોંગ્રેસ પાર્ટી તો કે બધું ભેગું જ વર્ચસ્વ છે આમાંથી પણ છે કારણ કે આ બધા જાતિ નાતીમાં કોંગ્રેસ પાર્ટી માનતી નથી. પરંતુ આ વખતે પહેલી વખતે તમને આ જે પરિણામ જોવા મળ્યું કે 74 લાખ મહિલા એમના ખાતામાં 10,000 અને પલાયનનો મુદ્દો એમને નરેશભાઈએ જે વાત કરી આ આખું ગણિત આ પ્રકારે જોવા મળી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આખા 5 વર્ષમાં કે છેલ્લા 20 વર્ષની અંદર તમને 10,000 રૂપિયા ખાતામાં યાદ ના આવ્યા નાખવાના અને અચાનક કેમ આ ઇલેક્શન વખતે યાદ આવ્યા? તમને જ્યારે ખ્યાલ આવ્યો કે આખા બિહારની અંદર વોટ ચોરીનો મુદ્દો હવે ખૂબ જ ગાજ્યો છે અને લોકો તમારી વિરુદ્ધ થવા માંડ્યા છે, એવા સમયે માસ્ટર સ્ટ્રોક એક મારવામાં આવ્યો અને એ ખૂબ જ મને એવું લાગે છે આના પરિણામો માટે એક મહત્વનું કારણ હોઈ શકે. જી, ચોક્કસથી. નરેશ સર, વોટ ચોરીની જે વાત થઈ રહી છે તો રાહુલ ગાંધી દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી અને જે ડેટા આપવામાં આવ્યા છતાં પણ આજે મતગણતરીમાં તેની અસર ક્યાંય નથી દેખાતી. માટે ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે આપવામાં આવે છે તેની ઉપર વિશ્વાસ નથી લોકોને કે પછી જે એનડીએ ઉપર જે વધુ વિશ્વાસ છે? મને લાગે છે વોટ ચોરીનો જે મુદ્દો છે એ માત્ર બિહારની વાત નહોતી પણ એ આખા ભારતની વાત હતી. પણ વોટ ચોરી કરતા પણ છે એ બિહાર માટે છે એ રોજગારી એ છે વધારે મોટો મુદ્દો છે. પલાયન અને રોજગારી જે છે એ જ બે મુદ્દાઓ છે એ બિહારની અંદર છે એ કામ કરતા હોય છે. એટલે બીજી વસ્તુ એ પણ છે કે તમે જુઓ કે બિહારની અંદર છે એ સૌથી મોટો પક્ષ જે છે એ જેડીયુ ગણાતો અત્યાર સુધી, એ પછી આરજેડી, પછી ભાજપ અને ચોથા નંબરે કોંગ્રેસ છે. એટલે રાહુલ ગાંધી મને લાગે છે ત્યાં આવીને એમણે એમના તરફથી પૂરેપૂરા પ્રયત્ન કર્યા, લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો કે આ પ્રકારની કંઈક થઈ રહ્યું છે, શું તમારા ધ્યાનમાં છે ખરું? પણ એની જે અસર થવી જોઈએ એ નથી થઈ. તો એ મને લાગે છે તો કોંગ્રેસ જ્યારે આ બાબતમાં છે એનાલિસિસ કરશે ત્યારે એ વધારે માહિતી આપી શકે. પણ મને લાગે છે આ બાબતમાં છે એ દીપકભાઈ કંઈક ઉમેરે તો થોડી વધારે માહિતી મળી શકે. જી, એક્ઝેક્ટલી. બેઝિકલી કેવું છે, તમે હું એક એક્ઝામ્પલ આપું, મહારાષ્ટ્રનું રાજ ઠાકરેની પાર્ટી, રાજ ઠાકરે ખૂબ સ્ટ્રોંગ કહેવાય મહારાષ્ટ્રમાં. કોઈ બી મુદ્દો ઉચકવો હોય તો બાકી કોઈ પાર્ટી ન ઉચકી શકે, રાજ ઠાકરે ઉચકી શકે. પણ ચૂંટણીના ગણિતમાં જ્યારે આપણે આવીએ, રાજ ઠાકરે સભા કરે તો ત્યાં જેટલા લોકો ભેગા થાય એટલા કોઈ બીજા નેતામાં ભેગા નથી થતા. પણ જ્યારે ચૂંટણીના ગણિતની વાત કરીએ અને એને વોટમાં પરિવર્તિત કરવાની વાત કરીએ ત્યારે મનસેને, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જે રાજ ઠાકરેની, એને કોઈ વોટ મળતા નથી. એવું જ અહીંયા છે. રાહુલ ગાંધી ખૂબ મહેનત કરે છે વિપક્ષ તરીકે અને હું એપ્રિશિએટ બી કરું છું એને. પણ રાહુલ ગાંધીએ વિચારવું પડશે કે એ જે મહેનત કરે છે એની દિશા બરાબર છે, કેમ એ વોટમાં પરિવર્તિત નથી થતું દર વખતે. એટલે દિશા નક્કી કરવી પડશે. બાકી એમનું કામ વિપક્ષ તરીકે જે રીતે કરે છે બરાબર જ છે. પણ આજે મતદાર શું ઈચ્છે છે, મતદાતા કઈ રીતે તમારી તરફ આકર્ષાય, શું આક્ષેપો કરવાથી આકર્ષાય, શું ડેવલપમેન્ટની વાત કરવાથી આકર્ષાય, શું બીજાની લીટી નાની કર્યા વગર પોતાની લીટી મોટી કરવાથી આકર્ષાય, એ મુદ્દા પર મનોમંથન કરવું ખૂબ જ જરૂરી છે. પરાગભાઈ શું કહેશો? હા, એટલે દીપકભાઈ આમાં કેવું છે કે કોંગ્રેસ પાર્ટીને બીજાની લીટી નાની કરતા આવડતું નથી, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે.
અને ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતે આવડે છે. જે રીતે સ્વતંત્ર સંસ્થાઓને પોતાના કબજામાં રહી એનો દુરુપયોગ કરીને જે રીતે એમણે લીટી મોટી કરી છે, આવું જો ભૂતકાળની અંદર ખરેખર કોંગ્રેસ પાર્ટીએ કર્યું હોત તો ભારતીય જનતા પાર્ટી આજે આ સ્થાન ઉપર હોત જ નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસ પાર્ટીની વિચારધારા, ગાંધીજીના આદર્શો, આ બધું કોંગ્રેસ પાર્ટીને કરવા દેતી નથી. અમારા જેવા કાર્યકર્તાઓ તો ઘણા કહે છે કે ભાઈ આપણે આવું બધું કરો, પરંતુ ઉપરનું જે મોવડી મંડળ છે, વરિષ્ઠ નેતાઓ છે, એ અમને રોકી રહ્યા છે કે ભાઈ આ આપણા કલ્ચરમાં નથી, આપણી વિચારધારામાં નથી, આપણે આ કરી જ નથી શકતા. એ લોકો હિન્દુ મુસ્લિમ કરે છે, બેઝ જ એમનો એ છે. તમે ચાહે વડાપ્રધાન જોઈ લો, ચાહે યોગી જોઈ લો, ચાહે તમે હેમંતા બિસ્વા જોઈ લો કે એમના કોઈ પણ નેતાઓને જ્યારે પણ ઇલેક્શનનો એકદમ નજીકનો ટાઈમ આવશે એટલે મુદ્દા એક બાજુ રહી જશે અને ધ્રુવીકરણ ચાલુ થઈ જશે. એટલે એનો મતલબ એવો થયો કે મતદાર ખોટો છે એ ખોટી વાતમાં આવી જાય છે. અને નહીં, મતદારને કદી પણ આપણે એની ઉપર એલિગેશન કરી શકતા નથી. મતદારને તો તમે કહો છો કે ભાજપ આવું કરે છે એટલે જીતે છે. નહીં, આ પ્રકારની અને અસર તો થાય જ ને, મતદાર ઉપર અસર તો થવાની જ છે ને. હા, એટલે મતદાર પર અસર થાય છે. ભારતીય જનતા પાર્ટીને લગભગ 40-45 વર્ષ થઈ ગયા. એ પહેલા 55 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું. તો ભારતીય જનતા પાર્ટીને બી કોંગ્રેસની અસરમાંથી બહાર લાવતા એને બી ઘણા વર્ષો મહેનત કરી. મતદારને એક પાર્ટીની વિચારધારાની અસરમાંથી બહાર આવતા અમુક ટાઈમ લાગી જ જાય છે દીપકભાઈ. એ 10 વર્ષ બી હોઈ શકે ને 15 વર્ષ પણ હોઈ શકે ને 20 વર્ષ પણ હોઈ શકે. એ રાહ જોવાની તાકાત, એ રાહ જોવાની પેશન્સ કોંગ્રેસ પાર્ટીમાં છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે વર્ષો સુધી લડેલી છે. ભારતીય જનતા પાર્ટી પાસે નથી. આ ફરક છે. જી વાયકે ગોહિલ, તમારું શું કહેવું છે? કારણ કે પરાગભાઈએ તો હિન્દુ મુસ્લિમના પણ ભાજપ ઉપર હવે સીધા આરોપ લગાવ્યા છે. મને હવે પરાગભાઈના પ્રશ્નોનો જવાબ દેવાનું પણ મન એટલે નથી થતું કે નિમ્ન કક્ષાની રાજનીતિ ક્યારેય ભારતીય જનતા પાર્ટી કરતી નથી. જે પણ મુદ્દાઓ એનો આક્ષેપ એમને ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યો એ પોતે જ કરે છે. અંગ્રેજો સામે લડ્યા, અંગ્રેજોની સાથે હતા, ભાઈ સામે ક્યાં લડ્યા તમે? આદરણીય ગાંધીજી લડ્યા. ગાંધીજી લડી અને જ્યારે દેશને આઝાદ કર્યો તે દિવસે જ કીધું હતું કે આ કોંગ્રેસને આજે આપણે વિખેરી નાખવી જોઈએ. જેની માટે કીધું હતું એમને જ ખબર હશે. જ્યારે પણ આ રાજ્ય અથવા દેશને એના પોતાના સ્વાભિમાનની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ લડત આપી છે. આટલા વર્ષોથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 40 વર્ષ પહેલા શું સ્થિતિ હતી અને આજે ગુજરાતની શું સ્થિતિ છે? જે કઈ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એવું નથી કહેતો કે માત્ર ગુજરાતમાં, યુપી હોય, મહારાષ્ટ્ર હોય કે કોઈ અન્ય રાજ્ય હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યાં વિકાસના સ્વાદ ચાખવા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જનતા પાસે જે વિકાસની વાત કરી છે, વિવાદની વાત ક્યારે પણ નથી કરી. કોંગ્રેસે શું કર્યું શું નહીં કોઈ લેવા દેવા નહીં. અમે આટલું કર્યું છે તો અમે તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીને આ દેશની જનતાએ હંમેશા આશીર્વાદ આપ્યા છે. 11 વર્ષથી વધારે સમયગાળામાં દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. જે પ્રમાણે દેશની અંદર બદલાવ આવ્યો છે, કોંગ્રેસની સરકાર આટલા વર્ષો સુધી શાસન કર્યું, 18,000 થી વધુ ગામોની અંદર વીજળીના ખંભાઓ જ નહોતા પહોંચ્યા. દુઃખ સાથે કહેવું પડે, એ વીજળી આપવાનું કામ માત્ર 7 વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. પૂરા દેશની અંદર ગરીબોના આરોગ્યને સુરક્ષિત કરવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. અત્યાર સુધી એમએસપી ના ભાવ ક્યાં હતા? 200 ગણો વધારો, 100 ગણો વધારો, અને એ વધારા સાથે ખરીદી કરવાનું કામ જો કોઈ સરકારે કર્યું તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકારે. જ્યારે પણ ખેડૂતોને તકલીફ પડી ત્યારે એની સાથે ઊભું રહી અને એની તકલીફમાં એને કેમ બહાર કાઢી શકાય. અત્યારે તકલીફ જ છે ખેડૂતોને ગુજરાતમાં, કેવી રીતે બહાર કાઢો. કોરોના જેવો કપરો કાળ આવ્યો ત્યારે પણ વેક્સિનેશન અને સુરક્ષા આપવાનું કામ આપણી પાસે સમયનો અભાવ છે. જેટલા પણ કામો કર્યા છે બેન,
જી. એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયા છે જી. અને એના આધારે આજ સુધી અમે વોટ માંગ્યા છે. જી, ચર્ચા માટે આપણી પાસે એટલે સમયનો સહન અભાવ છે. કરવાનું કોંગ્રેસે માત્ર 50 વર્ષ નથી. ભારતીય જનતા પાર્ટી આઈડિયોલોજી સાથે ચાલતી પાર્ટી છે. જી, એટલે જે ચોક્કસથી. દેશની આઈડિયોલોજી છે એ જ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી છે. એટલે હજુ બીજી 3 પેઢી વિચારી લે, 2047 સુધી તમારે માત્ર ને માત્ર વિરોધ પક્ષમાં લઈને ખોટા પાંબણાઓ જી, ચૂકવાના વાય કે છે. ગોહિલ. આ દેશને જી, ચર્ચા વિશ્વગુરુ કરવા માટે બનાવવાનું આપણી કામ પાસે કોઈ હાલ કરશે. સમયનો અભાવ છે. હું તમને રોકવા માંગીશ, ફરી વાર ચર્ચા કરીશું. જો કે હાલ જે ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે તે દર્શાવે છે કે કોઈ પણ મુદ્દા હોય, કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ ફેક્ટર હોય, આ બધા ફેક્ટર વચ્ચે હાલ તો એનડીએ આગળ વધી રહ્યો છે. જો કે આપણે ચર્ચા કરી, આગળ પર ચર્ચાનો દોર યથાવત રાખીશું, પરંતુ હાલ પૂરતું વાય કે ગોહિલ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. પરાગભાઈ, આપનો પણ આભાર. દીપકભાઈ, આપનો પણ આભાર. અને નરેશ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. જો કે બિહારનો બાહુબલી કોણ, જનતાએ પોતાની પસંદગીનો કરસ છોડી દીધો છે. બસ હવે નામો જ્યારે જાહેર થશે ત્યારે તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.